વેલકમ ટુ પ્રોફાઉન્ડ એડ્યુરૂટ યુટ્યુબ ચેનલ. આજે આપણે સમજીશું ઓસ્ટ્રેલિયામાં ફંડ્સ રિક્વાયરમેન્ટ ફોર સ્ટુડન્ટ વિઝા. સો ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા માટે સૌથી મહત્વનું અને ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે પ્રૂફ ઓફ ફંડ. અને ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી એઝ વેલ એઝ ધ ગવર્મેન્ટ આ જ ડોક્યુમેન્ટ પર સૌથી વધારે સ્ક્રુટિની કરતી હોય. તો આપણે આ રિક્વાયરમેન્ટ એક એક્ઝામ્પલ સાથે સમજીએ. ફોર એક્ઝામ્પલ, અદ્વૈત યુનિવર્સિટી ઓફ મેલબર્નમાં માસ્ટર્સ ઓફ જર્નાલિઝમનો કોર્સ કરવા જાય છે, જેની ફીસ $40,000 છે. સો અદ્વૈતને ઓસ્ટ્રેલિયા જવા માટે કેટલું ફંડ બતાવવું પડશે? સો અદ્વૈતને $40,000 યુનિવર્સિટી ફીસ પ્લસ $29,710 એનો લિવિંગ એક્સપેન્સ 1 યરનો પ્લસ $3,000 એનો ટ્રાવેલ એક્સપેન્સ, એટલે ઓલમોસ્ટ $72,710, એટલે કે ઓલમોસ્ટ 42 લાખ જેટલું ફંડ્સ એને શો કરવું પડે છે. જો અદ્વૈત સ્પાઉસ સાથે ટ્રાવેલ કરે છે તો એડિશનલ બીજું $10,394 પ્લસ સ્પાઉસના ટ્રાવેલના $3,000. સો એપ્રોક્સ 86,104, એટલે કે 50 લાખ જેટલું ફંડ્સ એમને શો કરવું પડે છે. આ ફંડ એટલીસ્ટ 3 થી 6 મહિના જૂનું હોવું જોઈએ, પ્લસ આ ફંડ લિક્વિડ ફોર્મમાં હોવું જોઈએ, એટલે કે તમારી પાસે એફડી હોઈ શકે છે કે તમારા સેવિંગ એકાઉન્ટમાં ફંડ હોઈ શકે છે. તમારા મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક્સ કે બોન્ડમાં જે ઇન્વેસ્ટ કરેલું છે એ ફંડ તમે એઝ અ પ્રૂફ ઓફ ફંડ તરીકે નથી બતાવી શકતા. નાઉ સેકન્ડ ક્વેશ્ચન કે ફંડ કોણ બતાવી શકે છે? જો અદ્વૈત સ્ટુડન્ટ વિઝા ઉપર ટ્રાવેલ કરે છે તો અદ્વૈત પોતાના અકાઉન્ટમાં, એમના સ્પાઉસના અકાઉન્ટમાં ફંડ બતાવી શકે છે. અદ્વૈતના પેરેન્ટ્સ અને એના ગ્રાન્ડ પેરેન્ટ્સ આ ફંડ બતાવી શકે છે. આ ઉપરાંત મેટર્નલ અંકલ એન્ડ પેટર્નલ અંકલ આન્ટ પણ ફંડ્સ બતાવી શકે છે. ઓસ્ટ્રેલિયામાં પ્રૂફ ઓફ ફંડની સાથે સાથે એક બીજી રિક્વાયરમેન્ટ હોય છે, પ્રૂફ ઓફ ઇન્કમ. કારણ કે તમે જે ફંડ શો કર્યું છે એ 1 યરનો લિવિંગ એક્સપેન્સ છે અને 1 યરની કોર્સ ફીસ છે. બટ સેકન્ડ યર, થર્ડ યર કે ફોર્થ યરનો તમારો કોર્સ હોય તો એના માટે શું? ઓલમોસ્ટ તમારે 15 લાખથી લઈને 18 લાખની આસપાસ તમારી ફેમિલી યરલી ઇન્કમ હોવી જોઈએ. અગેન આ ફેમિલી ઇન્કમમાં કોણ કોણ કન્સિડર કરી શકાય? એપ્લિકન્ટના સ્પાઉસ, એના પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સને કન્સિડર કરી શકાય છે. એન્ડ જનરલી લાસ્ટ 2 યર્સના તમારા ITR એઝ અ પ્રૂફ ઓફ ઇન્કમ તરીકે તમે બતાવી શકો છો. આવી જ માહિતી અલગ અલગ કન્ટ્રીની મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.